મહેસાણાના ગણેશપુરા સ્થિત અંબાજી નર્સિંગ કોલેજમાં સ્ટોક ફ્રી મહેસાણા વિષયક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના સૌજન્યથી યોજાયેલા આ સેમિનારમાં ઝાયડસ મિત્ર રજનીકાંતભાઈએ નર્સિંગના વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફને સ્ટ્રોકના લક્ષણો, સમયસર સારવારનું મહત્વ અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં નંદાસણ પીઆઈ એનજી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારી યુનિશ ખાનના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। નમસ્કાર, મારું નામ રજનીકાંત મેકવાન છે। હું ઝાયડસ હોસ્પિટલમાં એઝ એ ઝાયડસ મિત્ર તરીકે કામ કરું છું। મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર એક પ્રોગ્રામ છે બ્રેન સ્ટ્રોક ફ્રી મહેસાણા। એની અંતર્ગત મહેસાણા ડિસ્ટ્રિક્ટ પોલીસની સાથે રહી અને અમે દરેક પોલીસ સ્ટેશનની અંદર સ્ટોક ફ્રી મહેસાણાનો પ્રોગ્રામ કરી રહ્યા છે અત્યારે। અને આજે નંદાસણ ગામની અંદર નંદાસણ પોલીસ સ્ટેશન સાથે અંબાજી નર્સિંગ કોલેજ છે તેના સહયોગથી અમે આ કાર્યક્રમ કર્યો। આ કાર્યક્રમમાં મેઇન જે બાબત અમે સમજાવી છે તે બી ફાસ્ટ સ્લોગન છે કે જેમાં બી એટલે બેલેન્સ, ઈ એટલે આઈ, એફ એટલે ફેસ, એ એટલે આર્મ્સ, એસ એટલે સ્પીચ અને ટી એટલે ટાઈમ। કે જ્યારે તમને બ્રેન સ્ટ્રોક આવે ત્યારે 4 થી 4.5 કલાકની અંદર બ્રેન સ્ટ્રોક ફ્રી હોસ્પિટલ જે છે કે જ્યાં તમારા બધી જ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, આઈસીયુ છે, મગજના ડૉક્ટર છે અને સીટી સ્કેનની સુવિધા હોય એવી હોસ્પિટલની અંદર તમે જો લઈ જાઓ છો તો માણસને બચવાના ચાન્સીસ વધારે હોય છે ને તેમને શરીરનું નુકસાન ઓછું થશે। આજે જે પ્રોગ્રામ થયો તેની અંદર બહુ જ સારી એવી સંખ્યાની અંદર અમે આ પ્રોગ્રામ કરી શકીએ, તેના માટે અમે દિલથી આભાર માનીએ છીએ।